મોટા સમાચાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। જી હા, રાજકોટના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત સાંજે 4:30 વાગે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ લોકમેળાને ખુલ્લો મૂકશે। આજે ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ મેળામાં હાજર રહેશે। ગત વર્ષે ભારે વરસાદના કારણે રાજકોટનો મેળો બંધ રહ્યો હતો। જો કે આ વર્ષે હર્ષોલ્લાસ સાથે લોકમેળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, રાજકોટનો લોકમેળો ઘણા લાંબા સમયથી રાજકોટ તેમજ પૂરું સૌરાષ્ટ્ર આ લોકમેળાની રાહ જોઈને બેઠું હતું, કેમ કે ગત વર્ષે તો વરસાદના કારણે આ લોકમેળો આયોજિત નહોતો થયો। આ વખતે પણ આ મેળો ક્યાં યોજાશે તેના સ્થળને લઈને ઘણી વિસંગતતાઓ સામે આવી હતી। ઘણા એવા અડચણો બાદ આખરે આ લોકમેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે। લોકોમાં કેટલો ઉત્સાહ છે, કેવી તૈયારીઓ ત્યાં આગળ જોવા મળી રહી છે, કઈ રીતે આ મેળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે? ચોક્કસ જ નિધિ, જે રીતના ગુજરાતનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર યોજાતો હોય છે ને, જન્માષ્ટમી લોકમેળાની અંદર જે 5 દિવસની અંદર અંદાજિત 12 થી 15 લાખ જેટલા જે લોકો છે તે આ લોકમેળાની મજા છે તે માણતા હોય છે। ગત વર્ષે જે રીતના વરસાદ વરસ્યો અને તેને કારણે લોકમેળાની અંદર જે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવીને તેને કારણે લોકમેળો છે તે રદ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી સતત જે રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી બહાર પાડવામાં આવી હતી ને તેને કારણે નિયમોને કારણે આ લોકમેળાની અંદર ઘણી અડચણો સામે આવી અને ત્યાર પછી આ વખતે ક્યાંક રાજ્ય સરકારે આ એસઓપી છે તેની અંદર રાહત આપી અને તેને કારણે આ વખતે લોકમેળો છે તે યોજાઈ રહ્યો છે। અલગ અલગ જે આકાશને આમતી જે રાઇડ્સ હોય, ફજળ ફાળકા હોય, તેની અંદર લોકો લોકમેળાની મજા છે તે આજથી માણવાના છે। આજે 4:30 વાગ્યે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે કે તેમના હસ્તે આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવશે ને હર્ષોલ્લાસ સાથે જે લોકો છે તે લોકમેળાની અલગ અલગ રાઇડ્સ છે તેની મજા છે તે માણવાના છે। ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ છે કે તેઓ પણ લોકમેળાની અંદર ઉપસ્થિત છે તે રહેશે અને તેઓ પણ અલગ અલગ રાઇડ્સની મજા છે તે માણશે। શૌર્યનું સિંદૂર નામ છે તે આ લોકમેળાનું આપવામાં આવ્યું છે। જે રાજકોટ વાસીઓ છે તેમના પાસેથી લોકમેળાના નામને લઈ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ નામ છે તે માંગવામાં આવ્યા હતા અને ત્યાર પછી શૌર્યનું સિંદૂર આ લોકમેળાનું નામ છે તે આપવામાં આવ્યું છે। ગત વર્ષે અનેક વેપારીઓને વરસાદને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને આ વખતે પણ નાના ફેરિયાઓનો પણ સમાવેશ લોકમેળાની અંદર થાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે 14 તારીખથી એટલે કે આજથી 18 તારીખ સુધી આ લોકમેળો છે તે યોજાવાનો છે ને તેની અંદર સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રહેવાના છે। વરસાદને કારણે અહીં કાદવ કીચડ ન થાય તે માટે થઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં ટાઇલ્સ નાખવાની કામગીરી છે તે ત્યારે કરવામાં આવી રહી છે ને લોકો આનંદથી આ લોકમેળો છે તે માણી શકે તે પ્રકારની તમામ આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ તરફ નાની ચકેડીઓ છે તેમને પણ સ્થાન છે તે આપવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેજ કાર્યક્રમ દરરોજ થાય અને જે નવોદિત કલાકારો છે તેમને પણ સ્ટેજ મળી રહે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાણીપીણીના સ્ટોલ છે તે પણ અહીં લગાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે આઈસ્ક્રીમથી લઈ અને અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ છે તેની અંદર લોકો મજા માણી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કારણ કે છેલ્લા 2 વર્ષથી લોકમેળાની અંદર લોકોએ મજા જે મેળાની હોવી જોઈએ તે માણી નથી અને આ વખતે લોકો હર્ષોલ્લાસ સાથે લોકમેળો માણી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મારી પાછળ જે અહીં જે ચકેડીઓ જોઈ શકાય છે, આ ચકેડીઓની અંદર લોકોની કિલકારીઓ છે તે આજે સાંજથી ગુંજી ઉઠશે, કારણ કે 5 વાગે જ્યારે લોકમેળાની શરૂઆત થશે, સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થશે અને સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે। એટલું જ નહીં, સાથે સાથે અલગ અલગ રાજ્યોના જે કલાકારો છે તેઓ પણ અહીં સ્ટેજ પરફોર્મન્સ છે તે કરશે અને આ લોકમેળો છે તેની અંદર નાના પાથરણા ધારકથી લઈ અને રાઇડ અને સ્ટોલ ધારકો છે તેમના રોજીરોટી છે તે ચાલતી હોય છે। ખાસ કરીને જે આર્થિક રીતે જોઈએ તો આ લોકમેળાનું અનેરું મહત્વ છે, કારણ કે આર્થિક ચક્ર છે તે ફરતું હોય છે અને સાથે સાથે ભાતીગળ સંસ્કૃતિ એટલે કે જે આપણી જૂની પરંપરાઓ છે તે આ લોકમેળાની અંદર જોવા મળતી હોય છે। એટલા માટે જ સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતભરમાં સૌથી મોટો છે તે આ લોકમેળો રાજકોટનો જે રેસકોર્સ મેદાનની અંદર યોજાય છે તે આ લોકમેળો આજથી શરૂઆત થશે અને મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાની મજા છે તે માણશે।
જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો આપ જુઓ, રાજકોટનો આ લોકમેળો જે પૂરા ગુજરાતમાં કેવી રીતે વિખ્યાત છે. મોટી સંખ્યામાં લોકો આ લોકમેળામાં લાભ લેવા માટે ત્યાં પહોંચતા હોય છે, મજા માણતા હોય છે. સાંજે 4:30 વાગે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે. તે બાદ લગભગ આ 5 દિવસમાં 15 લાખ જેટલા લોકો આ લોકમેળાની મુલાકાત લે તેવી શક્યતા છે.